કેટલાય વર્ષોથી ગેમિંગ માત્ર પુરુષોની દુનિયામાં નાતી રહી છે, પણ ગેમિંગ એન્ડ એનાલિટિક્સ કંપની ન્યૂઝના ડેટા પરથી ખબર પડે છે કે હવે દુનિયાભરમાં ગેમર્સમાં મહિલાઓની ભાગીદારી ઘણી વધી ગઈ છે. ન્યૂઝ દર વર્ષે એક રિસર્ચ કરે છે, જેમાં દુનિયાના 36 ગેમિંગ માર્કેટમાંથી આશરે 74,000 લોકો સામેલ થાય છે અને 2026ના રિસર્ચ જણાવે છે કે ઓનલાઈન રહેનારા મહિલાઓમાંથી આશરે 76% ગેમ રમે છે, એટલે કે દર 4માંથી 3. જોવા જઈએ તો દુનિયાના ગેમર્સમાં 46% મહિલાઓ છે. તો સૌથી મોટી વાત એ છે કે મહિલા ગેમર્સ એક મોટો અને પાકો ખર્ચ કરનારી કેટેગરીનો ભાગ છે. આટલા પ્રમાણમાં મહિલાઓ ગેમ રમતા હોવા છતાં હજુ પણ જૂનવાણી વિચારધારા જોવા મળે છે. ઘણીવાર મને ઓછી આંકવામાં આવી. જ્યારે હું માઇક ઓન કરું છું ત્યારે લોકો પહેલેથી જ એવું માની લે છે કે હું ગેમમાં નબળી રહી હોઈશ, પણ હું હંમેશા તેમને હરાવી દઉં છું. શું મને લાગવું જોઈએ કે ગેમિંગ મહિલાઓ માટે એક ખુલ્લો મંચ બની ગયો છે? હા, બિલકુલ. મહિલા સ્ટ્રીમર્સ અને કોન્ટેન્ટ ક્રિએટર્સનું વધતું પ્રમાણ તેની એક મિસાલ છે. અને વેલોરેન્ટ જેવી ગેમ્સ પણ જ્યાં મહિલાઓ માટે ખાસ ઈ સ્પોર્ટ્સનો એક મંચ બનેલો છે. એશિયાના ગેમિંગ માર્કેટમાં મહિલાઓનો આજે એક મોટો ભાગ છે અને મોબાઈલ ગેમિંગે આ વિસ્તારમાં તેમની ભાગીદારી વધારવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. મિડલ ઇસ્ટમાં પણ મહિલાઓ ઈ સ્પોર્ટ્સમાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે, ખાસ કરીને સાઉદી અરબ અને યુએઈમાં, જ્યાં કોમ્પિટિટિવ ગેમિંગ ઝડપથી વધી રહી છે. પણ જ્યાં એક તરફ અગાઉ કરતાં ઘણા વધારે મહિલાઓ ગેમ રમી રહ્યા છે, ત્યાં બ્રિટનની નોટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટીના એક સ્ટડીમાં સામે આવ્યું છે કે મહિલા ગેમર્સને ઉત્પીડન અને જાતીય ભેદભાવનો વધારે સામનો કરવો પડે છે અને પોતાની ઓળખ બનાવવા તેમણે પુરુષો કરતાં વધારે મહેનત કરવી પડે છે. ડોક્ટર ડારિયકસ કહે છે, મહિલાઓએ પોતાના બચાવની એવી રીત શોધી છે કે તેઓ ઓનલાઈન ગેમિંગમાં મોટાભાગે મહિલા કેરેક્ટરના બદલે પુરુષ કેરેક્ટર પસંદ કરે છે, એટલે કે પોતાને પુરુષોની જેમ દર્શાવે છે, જેથી તેઓ લિંગ આધારિત ભેદભાવથી બચી શકે. આવી મજબૂરી ના હોવી જોઈએ કે એક મહિલાને ગેમનો આનંદ માણવા માટે એટલા પ્રયત્ન કરવા પડે જે પુરુષોએ નથી કરવા પડતા. લોકો એવી માંગ કરી રહ્યા છે કે આવી ગેમ્સમાં મહિલા મેઇન કેરેક્ટર્સ અને રોલ મોડેલ હોય, જેની તાકાત અને આવડત તેમના અપિયરન્સથી ઉપર હોય. ઘણા લોકો માટે ગેમિંગની દુનિયાને વધારે સારી બનાવવા તરફ આ એક મહત્વપૂર્ણ ડગલું છે.